માંગરોળ તાલુકાના જંખવાવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા કંઠવાવ ગામે શાલિગ્રામ ક્વોરીની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં આઈસર ટેમ્પોમાં ઇંગ્લિશ દારૂ કેટલાક ઈસમો સગેવગે કરી રહ્યા હતા. દરમિયાન એલસીબીની ટીમે રેડ કરી સ્થળ ઉપરથી જ દારૂ સહિત કુલ મુદ્દામાલ 45,71,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે દારૂ મંગાવનાર અને દારૂ લેવા આવનાર કુલ 8 ઈસમો વાહનો મૂકીને ભાગી છૂટ્યા હતા. પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કરી મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને પોલીસ અધિક્ષક હિતેશકુમાર જોઈસર દ્વારા ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ ઉપર સખત વોચ રાખી આવી પ્રવૃત્તિ સદંતર બંધ કરવાની સૂચના અને માર્ગદર્શન આપવામાં આવતા એલસીબીના પીઆઈ આરબી પટેલ દ્વારા આ દિશામાં અલગ અલગ ટીમો બનાવી કામગીરી શરૂ કરી હતી. જે અનુસંધાનમાં એલસીબી શાખાના પોલીસ કર્મચારીઓ જંખવાવ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા. ત્યારે કાર્તિકગીરી, ચેતનગીરી, નરેશભાઈ, હીરાભાઈ તેઓને ખાનગી બાતમીદાર થકી માહિતી મળેલ હતી. માંગરોળ તાલુકાના કુંડ કેવડી ગામે રહેતો દિનેશ ઉર્ફે દિનેશ કુંડના એ મોજે કટવા ગામની સીમમાં આવેલ શાલિગ્રામ ક્વોરીની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં એક આઈસર ટેમ્પો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી તેના મળતિયાઓ સાથે અલગ અલગ વાહનોમાં દારૂનો જથ્થો હાલમાં સગેવગે કરી રહ્યું છે. તમામ ઈસમો પોલીસના વાહનોના લાઇટના પ્રકાશ દૂરથી જોઈ તમામ માણસો રાત્રિના અંધારાનો લાભ લઈ તેમના કબજાના આઈસર ટેમ્પો તથા અન્ય વાહનો મૂકી નાસી છૂટ્યા હોય તમામ મુદ્દામાલ કબજે કરી વાહનો મૂકીને ભાગી ગયેલા કુલ 8 આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. નીલય ચૌહાણ સાથે બનાસરત્ન ન્યૂઝ બ્યુરો રિપોર્ટ, સુરત.